જય ખુખારમાં મેલડી, આટલા હક અને અધિકાર તમારી કુળદેવી માને આપી દો તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. મને બહુસરનો મારો દીકરો ખૂબ વાલો છે. એવી તમારી કુળની માતાના વાલા છો ને તમે. ભલે કદાચ તમને ખબર હશે કે નહીં હોય, પણ દરેકની માને પોતાનો દીકરો વાલો વાલો ને વાલો જ લાગે. ચાહે તમે ગમે તેટલા પાપી હશો, ગમે તેટલા અધર્મી હશો, પણ માને પોતાનો દીકરો વાલો જ લાગે. એટલે દરેકની કુળની માતા જે પોતાના દીકરાના વાલ કરતી દરેક માતાઓના મારા બહુસરના રામ. માતાનો વાલ, માતાનો પ્રેમ, હેત જેવો હોય એ તો તમે જાતે ભક્તિ કરો ને અને અનુભવ કરો ને, તારે તમને ખબર પડે કે માતાની ભક્તિ કરવાથી માતાનો પ્રેમનો વાલ ચેવો મળે છે. આજ મારા સાનિધ્યમાં આવ્યા પછી તમારા અંદર હૃદયમાં એક ભક્તિનો ઉમળકો ફૂટ્યો હોય, એક ભક્તિનું ફૂલ ફૂટ્યું હોય, તો ધીરે 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 કદાચ ભલે થોડો સમયગાળો લાગતો, પણ આ ધીરે ધીરે તે કંઈકના અનુભવ થાય છે. અમે અમારી કુળદેવીની ભક્તિ કરતા જ્યારથી થયા ને ત્યાં અમારું જીવન બદલાઈ જેવું દેખાય છે. માતા શું ના કરીએ કે તમારા માટે તો માતા શું કરે એટલું ઓછું પડે. જે મારા દીકરાને રાજી રાખવા માટે એ કે એ વિચારે વસ્તુ હાજર કરું, એ બોલે કરી આલું શું ને, એનું તો બરોબર છે, પણ તમારા બધાનું થાય છે ને. તો વિચાર કરો, માતા શું ના કરીએ કે કહો. આવા કાળા કળિયુગમાં તે આવી સતની ગાદીએ મારા દીકરાને બેહાડતી હોય ને, તો હું દરેકને એક સંદેશો આલું છું કે ડરવાની જરૂર નહીં. જેમ હું બહુસર છું ને, એવી ને એવી જ સતવારી ને એવી ને એવી જ રોમવારી તમારી ઘરની કુળની માતા છે, એટલું યાદ રાખજો. રામ કોઈની દુબળી નહીં તો કોઈની પાતળી નહીં. કે મારામાં સત વધારે છે, તમારી માતામાં ઓછું છે એવું ના હોય. તમારી જ માં મારા જેટલી જ સતવારી હોય, હરખી જ હોય. દેવી શક્તિઓ દરેક હરખી શક્તિશાળી જ હોય. કોઈ એકથી એક ચડિયાતી ના હોય કે હું બહુચર જબરી છું તો ચામુંડા જબરી ના હોય. આવો ભ્રમ કાઢી નાખજો કે હું મહાકાળી જબરી છે તો કે છે કે સધી જબરી હોય, એવો ભ્રમ કાઢી નાખજો. દરેક માતાઓની અંદર ભગવાને સત આલ્યું છે, દરેક શક્તિશાળી છે, પણ તમારી માતાનું સત પ્રકાશિત કરવા માટે તમારા જેવા મનુષ્યની જરૂર પડે, ખોડિયાની જરૂર પડે, એક જીવની જરૂર પડે. એ જીવ, એ દીકરો, એનું કુટુંબ પરિવાર એ કુળની માતાની ભક્તિ કરે ને, તારે આ શરૂઆતની ભક્તિમાં ખાલી અમથા દીવાથી ચાલુ કરો, પણ ધીરે 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 કદાચ ભક્તિમાં એક લગાવ જાગી ગયો ને, તો તમારી માતાઓના ઢોલ નગારા ગોંબો વાગશે. આવું બહુસર બોલું. શરૂઆતની ભક્તિ કદાચ દીવાથી ચાલુ થાય, અગરબત્તીથી ચાલુ થાય, પૂજા પાઠથી ચાલુ થાય, પણ એમ કરતા કરતા તમારી માતાની મોહની લાગી જાય ને તમને, તો તમારી માં તમારા ગામમાં તમારી માતાના નામના ડંકા વગાડશે. આવું કહું. ઘેર ઘેર તમારું માતાનું સત દેખાય. ભલે કદાચ તમે ધોનીને કોઈ ભૂવા બનવાની જરૂર નહીં, પણ કદાચ આખા ગામમાં એવી તો ખબર પડી જાય કે આની ચામુંડા કાની મેલડી જબરી છે. આખા વિસ્તારમાં એરિયામાં ખબર પડી જાય તો આના ઘેર જાગતું દેવ બેઠું છે. એવું તમારા ઘેર જાગતી જ છે, પણ ભક્તિ કરજો, હેત રાખજો, લગાવ રાખજો તમારી મા પ્રત્યે. તમારી માતાઓને ભૂલતા નહીં. ખાવા બેહો ને તો યાદ પહેલા છે ને તમારી માને કદાચ યાદ કરી અને પછી મોઢામાં કોરિયો મૂકજો. જો તમારી મા એનું પ્રમાણ 100% રાખશે. પાણી પીતા યાદ કરો. પાણી પીઓ કે હે બહુચર, હે ચામુંડ, હે મહાકાળી, હે સતી, તમે જે માતાને માનતા હોય
એના નામથી કદાચ ઘૂંટડા ઘૂંટડા ભરશો ને, તમારી માં એનો પ્રકાશ આખા જગતમાં ફેલાવશે. એવી પ્રેમની જરૂર છે તમારી માતાઓને, અને ખાસ તમારી કુળની માતાઓને તમારા વાલની જરૂર છે. તમે કદાચ કહેવતમાં કીધું છે ને વાપર્યું છે કે માતાને દીવા કરવાની જરૂર નહીં, 12 મહિને એક વાર દીવો કરો ને તોય માતાઓ રાજી રહેતી. તો તમારા એ જ ઘડિયાઓના તમે વારસદાર છો, એ જ વસ્તીના, એ જ ઘડિયાઓના તમે વારસદાર છો, અને એ એમની જ માતાઓ છે. જો કદાચ 12 મહિને એક વખત એ દીવો કરવાથી માતાઓ રાજી રહેતી, તો તમારે તો રોજ દીવા કરો છો તોય નહીં રહેતી. એનું કારણ જો હું બહુચરાવ બોલું, જે 12 મહિને એક જ વાર દીવો કરે, આઠમનો દાડો આવે ને તારે કદાચ માતાજીની એક મંદિર નોના અમથા ગોખલામાં એક દીવો કરી અને નિવેદ કરે, ધૂપ ધુમાડા કરી કદાચ માતાજી નિવેદ જમાડે, અને પછી બસ એ મઢ વખાઈ જાય, તે ધૂર ખાઈ જાય, પાવા ચડી જાય, તો સુધી હોમું જોવા ના જાય, છતાંય માતાઓ તલવારની ધારે રહેતી. ઓગર્યું છે ને? એનો મતલબ એ છે કે માતાને દીવાની જરૂર નહીં, તમારા મોટા મોટા જબરા પૂજા પાઠની જરૂર નહીં, કોઈ એના મંત્ર તંત્રોની જરૂર નહીં, પણ એને ખાલી વાલ જોઈએ, તમારો પ્રેમ જોઈએ છે કે મારો દીકરો મને ભૂલે નહીં. બસ ગમે તો હેરતા ચાલતા કદાચ હવારમાં ઉઠો ને નોકરી ધંધે જાઓ તો પેલા કદાચ માતાજીની, તમારી કુળની માતાની ભક્તિ પૂજા પાઠ કરો, એને ચોલ્લો કરીને તમે ચોલ્લો કરીને જાઓ, અને મુખે કદાચ એનું નામ લઈને જાઓ કે માં 5 ડગલા આગળ રહેજે, માં નોકરી હું કરું છું, પણ માં તારે પૂરું કરવાનું છે, એની જવાબદારી તારી રાખજે. હું મેલડી આવું બોલું કે માં નોકરી હું કરું છું, ધંધો હું કરું છું માં, પણ એ ધંધો ચલાવવાની જવાબદારી માં તારી. એમ કરીને હવારમાં ઉઠો ને અને કદાચ ચોલ્લો કરીને તમે ચોલ્લો કરો ને, આટલી ખાલી એને જવાબદારી સોંપી દો, એનો ઓથોરિટી આલ દો કે માં આ નોકરીમાં હું કરું છું, મનુષ્ય તરીકે તો હું જઉં છું, પણ માં આનું પૂરું તારે કરવાનું. જો તમારી માં કદાચ તમારો 10,000 પગાર હશે ને, પણ 10,000 માં તમારું ઘર ચમનું ચાલશે, તમને ખબર નહીં પડે. ભલે કદાચ એક 10,000 પગાર હોય, 10,000 માં તમારા ઘરનું પૂરું ના થઈ શકતું હોય, તમે જાણો છો કે અમારું 10,000 માં પૂરું ના થાય, પણ માના આશીર્વાદ હોય ને તો 10,000 માં ચમનું પૂરું થઈ જાય, તમને ખબર ના પડે કે 10,000 પગાર લાવી નહીં તે મહિને 4,000 બચત થાય, એનો માતા કહેવાય. એ ચમની થાય છે એ તમને ખબર ના પડે, એ બધું ઓટોમેટિક સિસ્ટમ થી, એની સિસ્ટમ થી, એના આશીર્વાદ થી હેડતું હોય. કે માં પહેલા તો અમારે કે માં 10,000 લાવતા ને તો 10,000 નો ખાડો આવતો, 10,000 ચોકથી ઉછી ના લેવા પડતા, એમ કરતા મહિને 5-5, 10,000 નું દેવું થાય તો 6 મહિને તમને ખબર પડે કે મારે 4 લાખ દેવું થઈ ગયું. થાય કે નહીં? પણ જો તમારી માતાને આગળ રાખી નોકરી ધંધો કરશો ને તો તમારી માં તમારા ધંધા પર, નોકરી પર કોઈ નુકસાન નહીં આવવા દે. આની મેલડીની જવાબદારી. પણ બસ એના ડગલે ને પગલે યાદ કરવાની ટેવ પાડી દો. ડગલે ને પગલે જવાનું થાય ને તારે યાદ કરવાની, આગળ કરવાની ટેવ પાડી દો. બસ માં તું આગળ થા, હું તારી પાછળ. બસ આટલું કરશો ને તમારા માટે શું ના કરે ગોડા. શું કહું કે મારા દીકરા માટે જો કદાચ આટલું બધું કરી શકતી તમારી માં, તમારું ઘર ના પૂરું કરે. હું આજ હજારો લોકોના ઘરમાં કદાચ મારું સત બતાવી અને કઈક દુખિયારાના તાર્યા હોય, કઈક ની પીઢીઓ બચાવી હોય, કઈક ને કદાચ 15-15, 20-20 વર્ષે બાદ દીકરા આલ્યા હોય, આટલું બધું જો હું મેલડી સોલંકી પેઢીની માતા કરી શકતી તો તમારા માટે તમારું પરિવાર, ઘર પરિવાર ના ચલાવી શકે. પણ એમાં ક્યાંક ને ક્યાંક વાતે તમને શંકા થાય છે. શંકા એવી થાય છે કે ખુખાર મેલડી જબરી છે, અમારી જબરી નહીં. ના, પણ આ ભ્રમ કાઢી નાખજો. દરેકની માતાઓ જબરી ના, પોતપોતાના માટે દરેકની માં જબરી, દરેકની માં જબરી જ છે. એટલે તમે આવું મનમાં શંકા રાખો છો ને કે આ માતા જબરી, ફલાણાની મેલડી જબરી, ફલાણા જબરી, તો તમારી જબરી જ છે. ખાલી એક વખત કહી દેજો કે મારી માતા જબરી, દુનિયાની નહીં. કદાચ આવો ગર્વ કરીને તમારી માની આગળ કદાચ વટ રાખશો ને, તમારી માં તમારા માટે જબરી બની જશે. આવું મેલડી કહું.
ખાલી કુળદેવીની ભક્તિ કરવાથી તમારી પેઢી તરાઈ જાય એમ છે, પણ એ હરખી રીતે કદાચ નીતિ નિયમ મુજબ તમે ભક્તિ કરો ને તારે કદાચ એનું ફળ દેખાય. ભક્તિ તો બધાય કરે, કોણ દીવા નહીં કરતું? લો, હજારો માણસ આવ્યા છો, ચારે બાજુ આખું મેદાન ભરેલું છે, કોણ એવો વ્યક્તિ છે સવારમાં ઉઠીને દીવા બત્તી ના કરતો હોય? બધાય છે, બધાએ દીવા બત્તી કરેલી છે, પણ છતાંય તે કદાચ તમને એનું ફળ ના દેખાતું હોય ને, એના માટે મુખ્ય કારણ છે તમને પહેલો તો સ્વાર્થ છે. કેવો સ્વાર્થ છે? મારું હારું થઈ જાય, મને નોકરી હારી મળી જાય, મારો ધંધો હારો સેટ થઈ જાય, મને વિદેશ જવાના વિઝા મળી જાય. આ કરો સ્વાર્થથી કદાચ એને પૂછો છો ને કે મારી ચામુંડ માતા તારી ભક્તિ આટલી બધી કરું છું, માં હરખી નોકરી તો એક મેળવી હાલ, આટલા દીવા કર્યા, તું ચો જઈ શું કોમ નહીં? આવું ના કહેતા તમારી માં ચોય ગોમ નહીં જતી રહે, અહીંયા જ છે, તમારા ઘેર જ છે, તમારા હૃદયમાં જ છે, એને કહેવાની જરૂર નહીં તું ચો જઈ. એને ખબર જ છે તમે શું બોલો છો, શું વિચારો છો, શું કહેશો, એને બધી જ ખબર છે, પણ તમારી માં કોમ નહીં કરતી, તમારી અરજી નહીં પૂરી કરતી ને, એમાંય તમારો ફાયદો છે. એ કહું આ વાત કદાચ ગહેરા નહીં હશે, કોઈક મગજમાં ગોઠ બદલે ને એ દીકરાનો બેડો પાર કરી દઉં. સોલંકી પેઢીની મેલડી નોની નોની વાતે તમારી માં કદાચ તમારા કોમય ના કરે તો એવું નહીં માનવાનું કે મારી માં હોભળતી નહીં. મેં પહેલા કીધું તમારી માં દરેકની હોભર જ છે કે મારા દીકરાએ આ અરજી મારી પારે મૂકી અને મને આવી પ્રાર્થના કરી, પણ તમારી માં કદાચ તમારી અરજી પાસ કરી આલે કે નોકરીની પૈસા હલવાઈ રહ્યા નહીં, કોઈ મોટી જબરી દલાલી કોઈ કહેતું હોય કે માં દલાલી થઈ જાય તારા પારે આટલું કરીશ તેટલું કરીશ આવા સોદા કરતા, પણ તમારી માં જો એ બધી અરજીઓ પૂરી કરી આલે ને તો તમે એવા ને એવા જ રહો. તમે દુષ્ટ હો તો દુષ્ટ જ રહો, પાપી હોય તો પાપી જ રહો, અધર્મી હોય તો અધર્મી જ રહો, તમે માંસ મટન ખાતા હોય તો એવા ને એવા જ રહો. બદલાવ થાય? પણ તમારી માને તમને સુધારવા છે ને, એના માટે તમે અરજીઓ મૂકો છો ને, છતાંય કોઈ માતા જગતની કોમ નહીં કરતી કે કંઈક કરતા હજુ તકલીફ વધારે પડે તો હજુ કદાચ આ થોડો ઘણો ધાર્મિક થતો જાય અને માણસ દુઃખમાં આવો ને અને દુઃખની પરિસ્થિતિ ચાલુ થાય ને તારે જ બધાને માતા ભગવાન હુજે છે. સુખમાં કોને હુજે છે? કહો જગતમાં એવું કોઈ કે દુઃખમાં કોઈ માતા સુખમાં યાદ આવી? બધા દુઃખી છો એટલે આયા છો ને, તો દુઃખ તમારી માં એટલે નાખ્યું છે કે દુઃખ પડશે ને ચોક તારે કોક માતા ખોરવા નીકળશે, નકર માતાઓને કોઈ પડી દુઃખ પડ્યું એટલે મારા સાનિધ્યમાં આયા, બારે જાજીએ દુઃખ મટશે એ ઉદ્દેશથી જ આયા ને દરેક દીકરા દીકરીઓ બધાય. તો તમારી માતાએ દુઃખ નાખ્યું એનું કારણ છે કે દુઃખ પડશે ને તો એને ભાન આવશે, ખબર પડશે, ગુનાખોર છે, પોતાના પાપ યાદ કરશે કે મેં જેટલા પાપ કર્યા, જેટલા ખોટા કર્મ કર્યા, શું શું કર્યું, જીવનનું બધું મગજમાં ભમ્યા કરે. સારું કે હું આટલો દુઃખી થઉં છું તો મેં મારા ભૂતકાળમાં આટલા બધા ઘણા બધા પાપ કર્યા, એવું તમારી આત્મા અંદરથી બોલતી હોય. એટલે આવું જ્ઞાન તમને મેળવવા માટે મારા જેવી માતાના પારે તમારી માપ ધકેલે છે કે જા બારે જા, સદબુદ્ધિ આવશે. આ શું ખોટું કે બારે જા અને થોડું ઘણું જ્ઞાન લે કે દીકરા માતા કોને કહેવાય, શું કહેવાય, અને માતાની ભક્તિ ચમની કરવી, રહેણી કહેણી ચમની પાડવી, માતાના લાડ પ્રેમ ચમના કરવા, માતાના શું હક અધિકાર આપવા, આ બધી સમજ તને નહીં ને, એટલે તમારી માએ મારા સાનિધ્યમ સમજ લેવા મોકલ્યા છે કે જા દીકરા તું એક વખત બારે જા ને 5 રવિવાર બેસ ને પ્રવચન થોડું ઘણું વાપરી લે, એટલે હું તારા ઘેર માકાડી બેઠી છું, હું માકાડી ચમ રિહાયેલી છું ખબર પડી જાય. શું કે તમારી માં કે તારા ઘેર હું મહાકાળી બેઠી, હું ચામુંડા બેઠી, હું અંબે બેઠી કે ને કે જા દીકરા એક વખત ખબર પડે કે મારી માતા મારું કોમ ચમ નહીં કરતી ને એનું કારણ બારી જા ધોમમાં મળી જશે. હું મેલડી આવું કહું ચમ તમે તમારી માતાઓના હક અધિકાર છીનવ્યા, તમારા સ્વાર્થના કારણે લોકોના ભુવાઓના કહેવા ખાતર તમે તમારી કુળદેવીના હક અધિકાર છીનવી લીધા. આ તમારો હક છે, આ તમારી ખુરશી કોઈ હોય અને એ ખુરશી કદાચ તમને ઉભો કરી અને કોઈ બીજા અન્ય વ્યક્તિને બેહાડે તો તમને ખોટું લાગે કે નહીં? વિચાર કરજો, તમે તો સામાન્ય મનુષ્ય છો,
તમારી એક નોની એમથી આટલી જગ્યા આગળ રોકીને બેઠા છો તાર હમણાં જ કોઈ આવીને વ્યક્તિ ખાલી ઉભા થાવ ઘડી આવીને ઉભા થાય તો લગીને કોઈ આવીને બેસી જાય તો તરત હક કરો છો કે મારી જગ્યા છે ભાઈ ચમ બેઠો હા શું ખોટું એવી તમે તમારી માતાઓનું પદ તમે તમારી માતાઓનો અધિકાર તમે તમારી માતાની કુળની માતાની ગાદી છીનવીને ઘોડા બીજી પારકી માતાઓને બેહાડી ને એમાં કદાચ કુળદેવી યાત્રા તો કે માં પારકી માતા કોને કહેવાય તો તમારો કુળનો દીવો કહેવાય ને એ જ અસલ બીજી બધી તો તમારા વડવાઓએ લાયેલી એ પારકી જ કહેવાય પણ માં એ માં કોણ તમારો કુળનો રાજા એનું બધું છીનવ્યું તમે કોણ એવું કે છે કે નહીં છીનવ્યું બાબરી લેવો લટ આલો બાધા દીકરા કદાચ એના આશીર્વાદ થી આયા વંશવેલા આગળ એના આશીર્વાદ થી વધ્યા તો બાબરી લટ લેવાનું થઈ ને તો કદાચ ઘેર બેઠેલી મહાકાળીને લટ આલવાની જગ્યાએ તમે ગોમના ટોળાની માતાઓ ના આલી લટ લેવાનું થઈ બાધા આલવાનું થઈ એનો હક છે કુળદેવીનો હક શું લટ બાબરી પેલો દીકરો કદાચ આવો ને એની બાબરીનો બાધાનો હક તમારી કુળની માતા સિવાય ગમે તેવી ધુરંધર ને ખતરનાક સતબારી હોય ને એનો કોઈનો હક ના ચાલે તમારી કુળદેવી આગળ હું મેલડી આવું બોલું તો તમે તમારા વડીલો હક છીનવ્યા જાણો છો કે અમારી કુળની માતા હરસિદ્ધિ માતા છે અને હરસિદ્ધિ માતાએ કદાચ અમારા વંશ પેલા આગળ એને આશીર્વાદ થી જ વધ્યા છે અને તમે હક આપી દીધા બીજી પારકી માતા હોય કોઈ કે અમારે વર્ષોથી ફલાણી જગ્યાએ ગોમટોળાની માતાએ થાય છે કોઈ એમ કે અમારે વર્ષોથી ચોટીલા થાય છે કોઈ એવું કે અમારે વર્ષોથી મહાકાળી માતાએ થાય છે તો શું આ હક અધિકાર તમે તમારી માતાના છીનવ્યા એટલે યાત્રા થાય કે નહીં તમારો એક નાનો અમથો કદાચ હક કોઈ છીનવી લે છે મેં પહેલા કીધું તું તમારા જોતા એનો દાખલો અનુભવ કરજો દરેકનો અનુભવ થયો છે કાકા કુટુંબમાં લગ્ન આવે છે ને પ્રસંગ આવે છે ને બધાના અંદર તમારા ઘરમાં આવો કાકા કુટુંબમાં આવો તો તમે મોટા ભાઈ તરીકે તમારું મોટું નામ છે તમે મોટા છો ઘર કુટુંબમાં હવે તમારું નામ તો હોવું જોઈએ કંકોત્રીમાં પહેલું શરૂઆત થાય નામની તો પહેલો જે વડીલ હોય મેન હોય મોટો હોય કુટુંબમાં એનું નામ પહેલું આવે ને હવે એનું નામ પહેલું હોય એનો હક પહેલો છે કે ભાઈ પહેલું નામ આનું લખાવવું જોઈએ બધા જાણે છે ને એ વ્યક્તિ જાણે છે પણ કદાચ એનું નામ પહેલાની જગ્યાએ ચોથા નંબર પર લખો તો યાત્રા થાય કે નહીં કે ગોડા ભલે એને કશું એ ના હોય પણ મન દુઃખ થાય કે નહીં કે મારો હક પહેલો છે મારું નામ પહેલું હોવું જોઈએ છતાં તમે ચોથું નંબર પર મારું નામ ચમ લખ્યું એ વડીલ અમથો કે તમે પોતે એ વાતથી યાત્રા થાવ રિહાઈ જાવ પ્રસંગમાં રિહાઈ જાવ ને કે નહીં આવું જા તે અન્યાય ચમ કર્યો મારી શું ભૂલ થઈ હતી કે મન એક નહીં તમારો જો જવાબ માંગે તમારો જો જવાબ ના હોય એટલે મન દુઃખ થાય પ્રસંગોમાં કકરાટ ઝઘડા થાય કોઈ તમારે તો પ્રસાદી લે કે જમવા આવે તો મનુષ્યને આટલું ખોટું લાગે તો તમે તમારી માતાઓનું સ્થાન જો છે તો આની જગ્યાએ તમે બીજી માતાઓને મોટું સ્થાન આપી દો તમારી કુળની માતા યાત્રા થાય કે નહીં તો કેટલાએ આપી દીધું શ્લો કોઈએ બાબરી એ કોઈ બીજી માતા ના આલી તમારી જ કદાચ દોડતા હોય કે ભાઈ મારી કુળની માતા ચામુંડા છે પણ અમે ચોટીલા બાબરી આલી તો ચોટીલા વાળી ચામુંડા તમારી ઘેર અલગ નહીં મૂળ એક શક્તિ એક છે હું મેલડી છું સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પૌરની મેલડી એવી રીતે તમારા ઘેર બેઠેલી મેલડી છે શક્તિ એક છે પણ દીવા અલગ નહીં તો ચોટીલા વાળી તમારી ચોથી થઈ તમે અહીંયા જઈને બાબરી આલો તો તમારી ઘેર બેઠેલી મારી હાય એ દીકરા તું તને શંકા છે હું તારા ઘેર બેઠી છું કે નહીં એવું તને વાતનો શંકા હોય તું જા ચોટીલા પણ જો તમને વિશ્વાસ છે કે મારા જ ઘેર મારી માં બેઠી છે તો માં કદાચ ભલે અત્યાર સુધી માં અજોડતામાં બીજી જગ્યાએ કદાચ લટ આલી ને પણ માં મારી ભૂલ થઈ જાય પણ માં હવે લે દંડ પોણી કરું છું મારી આવનારી પેઢી કદાચ તારા આશીર્વાદથી જે વંશવેલા વધશે ને માં પહેલો હક તારો લે આથી મારી ભૂલ થઈ જાય કહેવાય કે નહીં પણ કે ના અમારે તો ગઈડમ જે પહેલેથી ચાલતું આવ્યું છે એ ચલાવો હું એવું કહું ચલાવો સુખી ના થવું હોય તો ચલાવો આવું ના રાખવું હોય ચલાવો બધાએ તમને ડર લાગે છે કે આ પરંપરા બદલીશ તો નુકસાન પડશે તો ગોડા એવા ડર રાખવાની જરૂર નહીં
ન્યાયમાં દરેક દેવી શક્તિ ઊભી રહે, કોઈ નુકસાન ના નાખે, સત્યની વાતમાં દરેક દેવ સન્માન રાખે, તમને નુકસાન ના નાખે. તમે પહેલેથી સતી માતાને તમે બાબરી આલતા હોય, લટ આલતા હોય પહેલેથી જ, અને તમે જાણો છો કે મારી મહાકાળી માતા કુળની માતા છે અત્યાર સુધી, તો કદાચ સદીને કદાચ આલતા હોય પછી મહાકાળી માતાને ચાલુ કરો તો શું સદી યાત્રા જ ના થાય? ચમ ના થાય? સદીને ખબર છે કે આ મારો હક નહીં, મારે તો બોલવું છે, કહેવું છે, પણ આ વસ્તી મારી વાત હોભરે તો હું કહું ને કે દીકરા મારો સદીનો હક નહીં, આ હક તમારી મહાકાળી માતાનો છે, હે હાલો તો હું જ રાજી થઈ. થાય કે નહીં? તમારી કોઈ મેલડી હોય એને લટાડતા તો મેલડીને બોલવું છે કે દીકરા મારો હક નહીં, તું મને હક મારનું ના લીશ, મને નહીં પચા, જમ નહીં થાય, હું નહીં લઈ શકું. પણ મેલડીને બોલવું છે કે દીકરા આ તારી ચામુંડ માતા હરસિદ્ધિ માતાને કર, આ એનો હક છે, એના હાલ તો હું રાજી રહીશ, એ રાજી થશે તો હું રાજી રહીશ. કુળની માતા રાજી, આ બહુચર રાજી હોય તો હું મેલડી રાજી હોઉં ને. તો બધી માતાઓને સમજે છે, બધી માતાઓને ખબર છે કે આ ખોટું કરી રહ્યા છે, છતાંય તે કદાચ તમે ચલાવો છો તો માતા કે હા લેખામાં મજા, જાઓ ચલાવો. પછી કોઈ વાપરે? મારા દીકરાએ કે નવી વિશેષ તપસ્યા નહીં કરી, બસ મારા હક અધિકાર સમજ્યો, અને જોજો મારો હક હતો હે ભાઈ, આલ્યા બહુચર નો આલ્યો, મારો મેલડી નો આલ્યો, આલ્યા ને. અત્યારે ગાડી લાવ તો પહેલો ચોલ્લો કોનો કરે? એ માં બહુચર. ચમ? એને ખબર છે કે મારો કુળનો દીવો રાજા બહુચર છે, એટલે મારો બહુચર નો કરે, પછી મેલડી માતા નો કરે કે એ મેલડી. તો પહેલી કોણ? કુળની માતા આવો કે નહીં? તો તમે તો ગાડી લાવો તો કોઈ બીજા ભુવાની માતા હોય ને એના જોડે ચોલ્લા કરાવવા જતો તો કે ચોલ્લા કરી દો ને ભુવાજી, ચમ તારા હાથમાં કોટા છે? આ શું ખોટું? કે મારી તમે ગાડી લા નવી મસ્ત માં, પણ માં મારી ચોલ્લા કરી આલો ને. તો હું એવું કઉ છું મારા ચોલ્લાની જરૂર નહીં પડે, તમારી કુળની માતાને નાની કુવાસી જો ચોલ્લો કરાવી દેજો, બેડો પાર થશે. તમે ના કરી શકો તો નાનું બાર કુવાસી તો હોય કોઈ દીકરી, નવી ગાડી લેવા જાવ, નવી બાઇક લેવા જાવ તો પહેલો કે હે ચામુંડા એમ કરી 5 ચોલ્લા એના હાથી કરાવો, અને પહેલી ચુંદડી એની બોતો માં પહેલા લે હું તને ચુંદડી ઓઢાડું છું અને ચોલ્લા કરું છું માં, અને આ ચુંદડી છે ને તારી આ બાઇક ઉપર ગાડી પર બોધું છું માં, રક્ષા કરજે. એ ગાડીમાં તમારી માં બેહી જાય કે નહીં? તો કોઈ દર એક્સિડન્ટ થાય, કોઈ દર વિઘ્ન આવે, અને કદાચ વિઘ્ન કદાચ લખ્યું હોય અને તમારા કર્મો અનુસાર થવાનું હોય ને, છતાંય તે કદાચ મોટું નુકસાન આવવાનું હોય તો આટલામાં પતાવી દે, પતી જાય કે નહીં? પણ આ બધું કોઈને સમજવું? બસ સીધે સીધું કે મારી અમાર હારું થઈ જાય. ઓ હારું ચમ નહીં થતું એનું કારણ તો હોદો. બધી માતાઓ નહીં નડતી, જરૂરી નહીં કે બધી માતાઓ જ નડે, પણ આ બધા તમારી ગેરસમજ નડે છે. તમને સાચી સમજ નહીં ને, એટલે દુખી થાવ છું, અને એટલે ભુવા જોડે મંદિરો ભટકવું પડે. ભુવાજી હારું કરી આલજો, મારી હારું કરી આલજો, કે કોઈ હોભરતું નહીં. તો તું તારી માતાનું હોભર્યું હોય તો જગતની માતા હોભરે ને તારું. તો આ બધું જાણતા હોય ને તો જાતે કરવાની કોશિશ કરો, ચાલુ કરો. તમારી માં માટે જ મારા પ્રયત્નો બધા જ હશે. તમારી કુળની માતા પર તમારી ઘર થાય રાજી રહે તમારી પર, બસ એના જ ઉપાય બતાવું છું. જગતની માતાઓ તો તમારી માં પાણી ભરાવડાવશે. ગમે તેવી નડવા વાળી હશે ને, ગમે તેવી નડવા વાળી. આજ નહીં કેતા કે નડતર શું નડતર છે? કદાચ તમે કોઈ ભૂમિકાની દેવય તમને નડવા વાળું હશે, પણ તમારી કુળની માતા જો તમારી પર રાજી હશે ને તમે આનંદ એ તમને વાલ કરતી હશે ને, તે જગ્યાની માતાને તે હાથ નહીં મેળવા દે, નહીં મેળવા દે. એની ગેરંટી લઉં છું મેલડી. તમારી મહાકાળી કે કમ નહીં કે મશાણી મેલડી હોય એટલે મહાકાળી પાછી પડે. મહાકાળી હું પાછી ના મળો કે અમારી ચામુંડા છે કે અમારી મહાકાળી છે કે અમારી બહુચર છે એટલે અમે મશાણી મેલડી હોય પાછી પડે ના પડે? પડે. પણ એવો પ્રેમ જોઈએ, તમારે એવો વાલ જોઈએ. તો ગમે તેવી માતા હોય ને તેને કહી દે મારા દીકરાનો વાર ઓકો કરવાની તારી તાકાત નહીં. જમ માતાને ભરોસો છે એના દીકરા પર કે મારો દીકરો મારું કયા વગર કશું ડગલું નહીં ભરવાનો. એટલે ગમે તેવા દેવ હોય ને તો એને ઉભા કરી દે એક બાજુ. તમારા ઘરમાં કોઈ નુકસાન નાખવા વાળું કોઈ દેવ આવે ને, તમારી માં આડી ઉભી થઈ જાય વચ્ચે, અને એમ કે ચોથી આવી તો કે હું ફલાણાની મેલડી છું,
તો કે શું લેવા આવી? આ જગ્યા પર તારા દીકરાઓએ ખાધું પીધું, માંસ મટન ખાધું ને, ગોગા મહારાજના અભરસેટ પડી ને, એટલે હું જગ્યાની તળિયાની મેલડી ઊભી થઈ છું. તારે કદાચ માં એ વાતે લાચાર થઈ જાય કે આરું વાત તો સાચી છે કે મારા દીકરાઓએ આજ ભૂમિ પર, આ પવિત્ર ભૂમિ પર, ગોગાની ધરતી પર માંસ મટન ખાધું, ઘર અભડાયું ને, એટલે આજ મારા હાથ બંધ થઈ જવાના. એટલે એ મેલડી કદાચ ઘરમાં ઘૂસન મારવા તો તમારી માં ઉભી ઉભી રોવે કે ના મારીશ બહુ, મારા વાલા દીકરાઓ છે એક નહીં. પણ તમે ચોખ્ખા ને પવિત્ર રહેતા હોય, માંસ મટન બધું ખાતા ના હોય, ઘરમાં પવિત્રતા રાખતા હોય, તમારી માતાને ખૂબ વાલ લાડ કરતા હોય ને, તો એ અંદર જ ના આવવા દે. આવવા દે? તું બહાર ઉભી રહે લાઈનમાં, તારો વ્યવહાર કરાવડાવી દે, શાંતિ રાખ. અત્યારે મારા દીકરાને સમજ નહીં, નાનો છે, ગોડો છે, ભૂલ કરે કોઈ વાંધો નહીં, પણ જા 5 વર્ષની જવાબદારી હું લઉં છું. તમારી માતાઓ એ માતાને એવું કે 5 વર્ષ સુધી રે, 5 વર્ષમાં મારે સદબુદ્ધિ આલી અને તારો તળિયાનો જગ્યાનો વ્યવહાર કરાવવાની જવાબદારી મારી. તો એ 5 વર્ષ સુધી તમને નુકસાન ના નાખવા દે. તમારી માં વચને ઉભી થઈ જાય અને વચન આપી દે કે મારા દીકરાનો આટલી સદબુદ્ધિ આલી તારો વ્યવહાર કરાવડાવી દઈશ. પણ તમારે તો બસ ખાલી આવું કોમ જ કરાવડાવવું હોય તો આ બધી સમજ નહીં આવશે. દેવગતિ એટલે શાસ્ત્રોમાં આ લખાણ નહીં લખેલું. લખેલું છે કોઈ? લખેલું છે? દેવગતિનો માર્ગ એટલે એકદમ સીધો સરળ છે, જે સમજે એના માટે. અને એમાં કોનું કામ છે? બહાદુરનું. કેવું? આમ હુંહરો પડવાની તાકાત હિંમત ધરાવતો હોય ને કે મારી માં માટે આખી દુનિયા છોડવાનું થાય તો છોડી દઉં, એનું કામ છે આમાં. મારી માં માટે ક્યાં ને કે પ્રાણ આહુતિ આપી દઉં, જીવ આજ મૂક્યા, આના વારી નદીઓ મૂક્યા, આના વારી સ્મશાને મેલ્યા. તમે ના સમજમાં આવું બધું કેટલું બધું કર્યું, તો શું આમાં તમારું ભલું થયું ખરું? ભૂવા કરવાથી સારું થયું ખરું? ઉપરથી નુકસાન પડ્યા. તમે જાણો છો કે અમે આ ભૂવા વધારે પડ્યા ને અમને ઘરમાં વધારે તકલીફ ચાલુ થઈ. અને કઈક પેઢીઓમાં તો એવું જોયું છે ભૂવા કરવામાં છે ને બધા ગોડા થઈને મરી જાય કે આખું ઘર સાફ થઈ ગયું. જોયું છે ને આવું કે બહુ ભૂવા કર્યા, જો તો ખરા આખું ઘર સાફ થઈ ગયું. જો આજ કોઈ ખાવા વાળું નહીં, કોઈ રહેવા વાળું નહીં, જો મકાન ખંડેર પડ્યું છે કે. પણ એનો સ્વાર્થ હોય મારું હારું થઈ જાય, મારું હારું થઈ જાય, કરોડપતિ થઈ જાય, આ થઈ જાય, જગ્યા આવી જાય, જમીનના દસ્તાવેજ થઈ જાય, પ્લોટના દસ્તાવેજ થઈ જાય, આટલી માગણી અમે સ્વાર્થ ખાતર ભુવાઓ જોડે જાય. ભુવા એવું કે પાછા ભાઈ શું કામ હતું તમારે? બોલો કે ભાઈ અમારે દસ્તાવેજ નહીં થતા. તો કે હાર હેડો હું દસ્તાવેજ કરી આલું, પણ આપણે શું હાલશો મન? તો કે ભુવાજી અમારે 15 લાખમાં સોદો થાય તો ₹1,00,000 તમારા માતાના. ભુવો કે હાર હેડો તાર આપણે લો વેણ વધાવો લઈને એની માતાને કોમ કરવા મોકલે. ભુવો શું કરે? એની માતાને મોકલે કે માડી પેલા દસ્તાવેજ કરવા જજે ને. કેવું? એની માતાને કોમ વાળી નોકરાણી બનાવે ભુવો, અને એવું કે એની માતાને દસ્તાવેજ કરવા જજે અને એનો દસ્તાવેજ થઈ જાય તો માડી આપણા પાડે ₹1,00,000 મિલશે. પણ પેલી માતા તો બચારી. તો તમારે આ બધું કરવાનું કોમન, આ બધું કરવાનું